ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચલો, આજે આપણે જોવાની છે ફિનોલની પ્રક્રિયાઓ, એટલે કે ફિનોલનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. શું જોવાનું છે આપણે? ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. આજનો ટોપિક અતિ મોસ્ટ આઈએમપી ફોર પરિવર્તન, કારણ કે આપણે ઘણું બધું શીખવાનું છે. નો ડાઉટ આજનો લેક્ચર થોડો લેન્ધી લેક્ચર છે, મોટો લેક્ચર છે. એવું લાગે તો 2 થી 3 વખત રિવાઇન્ડ કરીને જોજો, પણ બેટા ખાસ તૈયાર કરી નાખજો આ ચેપ્ટર, એટલે આ લેક્ચર. જો કે ચેપ્ટર બી તૈયાર કરવાનું છે. ચલો, તો ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે જે જોવાની છે એની અંદર સૌથી પહેલા વાત કરું કે ફિનોલ જે છે જેમાં બેન્ઝીન વલય પર OH સમૂહ હોય. હવે આગળ બી આપણે સમજી ચૂક્યા છીએ કે બેન્ઝીન વલય પર જ્યારે ફિનોલ જોડાયેલ હોય ત્યારે બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષક છે. એટલે શું કરશે? ફિનોલમાં રહેલા ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ ખેંચે, એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વચ્ચે મૂકે એટલે આંશિક દ્વિબંધ બનવાનો. એટલે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર પામશે અને ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધવાની. બીજા બંધારણની અંદર આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે, અહીંયા આંશિક દ્વિબંધ બની જવાનો. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે એટલે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધવાની. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જશે એટલે અહીંયા દ્વિબંધ બનશે. આ પાછો અહીંયા જશે ઓર્થો સ્થાનની અંદર એટલે ઓર્થો સ્થાન ઋણ વીજભારિત બનશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જઈને પાછો બંધ બનાવશે તો ઓક્સિજન પોતે ગુમાવેલું ઇલેક્ટ્રોન પાછું મેળવી લેશે. ગુમાવ્યું તો એ દરમિયાન ધન વીજભારિત બને. એ ટૂંકમાં ઇલેક્ટ્રોન બે ઇન શોર્ટ સંસ્પંદન બંધારણના લીધે ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. દેખાય છે, જુઓ ને કે ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં વધી? ઓર્થો અને પેરા સ્થાનની અંદર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી જાય છે, જેના લીધે બેન્ઝીન વલય પર રહેલો OH સમૂહ એ ઓર્થો પેરા નિર્દેશક અસર દર્શાવે અને સરળતાથી પ્રક્રિયા પણ કરે. જનરલી આમાં બહુ હાર્ડ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર નથી, એટલે તમારે અહીંયા બહુ આંકડા બી નહીં ગોખવા પડે. સરસ મજાની વસ્તુ છે, કેમ કે ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધવાની, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે ધન આયન, ઇલેક્ટ્રોન ભૂખડ સરળતાથી આક્રમણ કરી ઓર્થો પેરા સ્થાનમાં જોડાઈ શકશે. એટલે ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિની પણ જરૂર પડશે નહીં. આમ આ રીઝનના લીધે આપણે એવું કહી શકીએ કે ફિનોલની જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાં નવો જોડાતો સમૂહ હંમેશા કયા સ્થાન પર જોડાય? ઓર્થો પેરા સ્થાનમાં. ક્લિયર? ચાલો, તો પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. ચલો, તો સૌથી પહેલા આપણે જોઈએ ફિનોલની નાઇટ્રેશન પ્રક્રિયા. બહુ મજા આવશે. તો ફિનોલનું નાઇટ્રેશન મંદ નાઇટ્રિક એસિડ વડે ઓરડાના તાપમાને બી કરી શકાય, ના લખો તો બી ચાલે. ઓરડાના તાપમાને કરો એટલે ફિનોલ ઓર્થો પેરા નિર્દેશક ઓર્થો સ્થાનમાંથી H અથવા પેરા સ્થાનમાંથી H અહીંયાથી એક H અહીંયાથી ને એક ઓક્સિજન અહીંયાથી મેં દૂર થઈ જશે H2O, છૂટું શું પડી જશે? H2O. અને તમને અહીંયા બે નિપજનું મિશ્રણ મળશે, ઓર્થો સ્થાનમાં NO2 અને પેરા સ્થાનમાં NO2. બોલો શું બન્યું? ઓર્થોનાઇટ્રોફિનોલ. જો નામ હું લખીશ નહીં, ક્લિયર? હું માત્ર બોલીશ, તમારે સાંભળવા અને એવું લાગે તો બાજુમાં રફ પેજ લઈને બેસવું, નોટ ડાઉન કરતું રહેવું કે હું કોના નામ શું બોલ્યો હતો. અહીંયા OH અને પેરા સ્થાનમાં NO2. તો બે નિપજનું મિશ્રણ મળશે, ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. ધારો કે મને હજી એવું થાય, ઓકે, આગળ પ્રક્રિયા કર્યો પહેલા કહી દઉં કે અહીંયા નાઇટ્રેશન કરતા તમને ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે, તો આને તમે સરળતાથી અલગ પણ કરી શકો વરાળ નિસ્યંદન પદ્ધતિથી. તો 2 માર્ક્સનું નાનું એવું કારણ પણ છે કે ઓર્થો અને નાઇટ્રોફિનોલના મિશ્રણને અલગ કેવી રીતે કરી શકાય, અથવા તો ઓર્થોનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ પેરાનાઇટ્રોફિનોલ કરતા ઓછું હોય છે. શા માટે? ચાલો, તો પહેલા થઈ જાય કારણ. ચલો, તો હમણાં વાત કરીએ
ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ વધુ છે. શા માટે? કારણ કે આપણે જો નાઇટ્રેશન પ્રક્રિયામાં તમને ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે, જેને અલગ કરવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિ વપરાય. એટલે હું પહેલા તો એ લખી દઈશ કે અલગીકરણ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? વરાળ નિસ્યંદન. અને આ વરાળ નિસ્યંદન પદ્ધતિ ત્યારે વાપરી શકીએ કે જ્યારે બંનેના ઉત્કલન બિંદુમાં ડિફરન્સ હોય. તો ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા પેરાનાઇટ્રોફિનોલનું ઉત્કલન બિંદુ વધુ છે, એટલે આનું ઉત્કલન બિંદુ વધુ હોય તો એ ઓછું બાષ્પશીલ થાય. તો એ ઓછું બાષ્પશીલ કેમ છે? બેમાંથી કોઈ પણ રીતે પૂછાય. તો એનું કારણ કહી દઉં તમને. કારણ એવું છે, તમે વિચારો જરા, ઓર્થોનાઇટ્રોફિનોલ હોય તો ઓર્થોનાઇટ્રોફિનોલની અંદર જોજો, અહીંયા દોરું છું બંધારણ. આ ઓર્થોનાઇટ્રોફિનોલ છે, જેમાં ઓર્થો સ્થાન પર નાઇટ્રોજન NO2 સમૂહ જોડાયેલો હોય, જેમાં OH સમૂહમાં ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન, અને નાઇટ્રો સમૂહમાં પણ આ ઓક્સિજન આંશિક ઋણ હોય અને નાઇટ્રોજન આંશિક ધન હોય. ક્લિયર? તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં ઓર્થો સ્થાન પર રહેલા નાઇટ્રો સમૂહનો ઓક્સિજન અને મુખ્ય સ્થાન પર રહેલા OH સમૂહનો હાઇડ્રોજન, જે આંશિક ધન વીજભારિત હોય, તો એમની વચ્ચે રચાય હાઇડ્રોજન બંધ. તો આ થયું શું? એક જ અણુ લીધો તો અણુની અંદર રહેલા જ પરમાણુઓમાં હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે શું રચાયો? હાઇડ્રોજન બંધ. તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં રચાતા હાઇડ્રોજન બંધને કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. તો આમ ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. જ્યારે પેરાનાઇટ્રોફિનોલની વાત કરીએ તો પેરાનાઇટ્રોફિનોલની અંદર થાય આવું કંઈક. જો આ પેરાનાઇટ્રોફિનોલ છે, આ NO2 સમૂહ, ઓક્સિજન આંશિક ઋણ, નાઇટ્રોજન આંશિક ધન, આ OH સમૂહ. ધારો કે બીજો એક ઓર્થોનાઇટ્રો લઈ લઈએ આપણે, સોરી ઓર્થો નહીં, પેરાનાઇટ્રો, માય મિસ્ટેક. તો આ પેરાનાઇટ્રો લઈ લીધું, ફિનોલ. ક્લિયર? તો જો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન. તો પેરાનાઇટ્રોફિનોલના બે અણુ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે એક અણુમાં રહેલો આંશિક ઋણ વીજભારિત ઓક્સિજન, બીજા સમૂહમાં રહેલા આંશિક ધન વીજભારિત વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. તો અહીંયા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. તો પેરાનાઇટ્રોફિનોલની અંદર અણુ વચ્ચે, એટલે એને કહેવાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. તો જેના લીધે થાય શું કે અહીંયા આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ છે, જ્યારે પેરાનાઇટ્રોફિનોલની અંદર આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય. એટલે એના અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી મજબૂતાઈથી જકડાયેલા હોય તો એમને છૂટા પડવા તમારે વધુ ઉર્જાની જરૂર પડે, એટલે કે તે ઓછા બાષ્પશીલ હોય અથવા તો તેમના ઉત્કલન બિંદુ ઊંચા હોય. જ્યારે ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય બંધના લીધે અણુ વચ્ચે એટલું બધું પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હોતું નથી, માટે એના ઉત્કલન બિંદુ નીચા હોય, એટલે કે તે વધુ બાષ્પશીલ છે. આથી વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા બંનેનું જે મિશ્રણ મળ્યું હોય વરાળ દ્વારા ગરમ કરો તો આનું આવડું આ જે છે એ વધુ બાષ્પશીલ છે. તો જેવું ગરમ કરશો આની બાષ્પ બનીને બહાર નીકળી જશે, તો દ્રાવણમાં પડ્યું કોણ રહેશે? પેરા, કારણ કે એ ઓછું બાષ્પશીલ હોય. ક્લિયર? તો આ રીતે આનું અલગીકરણ થાય. ક્લિયર? ચાલો તો આગળ વધીએ. કારણ જોયું બધા. તો હવે ધારો કે મને એવું લાગે કે હજી મારે આનું નાઇટ્રેશન કરવું છે, તો કરી શકાય. તો જો તમે હજી આનું નાઇટ્રેશન કરવું હોય કરો, મને કોઈ વાંધો નથી. નાઇટ્રેશન સેમ મંદ HNO3 જ વડે. તો હવે શું થશે? મંદ HNO3 વડે નાઇટ્રેશન કરો તો નિપજમાં જે ઓર્થો સ્થાનમાં NO2 ધરાવે છે એના પેરા સ્થાનમાંથી H, જેટલી નિપજ પેરા સ્થાનમાં NO2 ધરાવે છે એના ઓર્થો સ્થાનમાંથી H, એમ H અહીંયાથી એક H, અહીંયાથી એક O દૂર થઈ જશે H2. અને હવે ઓર્થો પેરા બંને સ્થાનમાં NO2 સમૂહ ધરાવતું ફિનોલ મળશે, એટલે કે ઓર્થો પેરા ડાયનાઇટ્રોફિનોલ. OH સમૂહ ઓર્થો સ્થાનમાં પણ NO2 અને પેરા સ્થાનમાં પણ NO2. આમ ઓર્થો પેરા ડાયનાઇટ્રોફિનોલ અથવા 2,4 ડાયનાઇટ્રોફિનોલ IUPAC નામ આવડે છે બધાને નામકરણ. હો ભાઈ, ક્લિયર? મને એમ થાય હજી મારે નાઇટ્રેશન કરવું છે,
હા તો હજી કરી નાખીએ ને, કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. ચલો હજી વધુ પ્રમાણમાં ધારો કે હું આનું નાઇટ્રેશન કરું છું, તો હજી તમે મંદ નાઇટ્રિક એસિડ મંદ HNO3 વડે છે આનું નાઇટ્રેશન કરો છો, તો દૂર શું થવાનું? H2O. કઈ રીતે કહું છું, ઉભારો પહેલા મને લખી લેવા દો. ફરીથી આપણે કર્યું નાઇટ્રેશન. તો હવે આ ઓર્થોપેરા ડાયનાઇટ્રોફિનોલમાં હજી એક ઓર્થો સ્થાન પરથી H અને O H2O દૂર થઈ જશે અને NO2 સમૂહ હજી એક ઓર્થો સ્થાનમાં જોડાઈ જાય તો મળી જાય મને 2 4 6. બીજા સ્થાન ઉપર NO2, મુખ્ય સ્થાન ઉપર તો OH હતો, બીજા સ્થાન ઉપર NO2, ચોથા સ્થાન ઉપર NO2 અને છઠ્ઠા સ્થાન પર NO2. બે ગણી લો યાર, 1 2 3 4 5 6. 2 4 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, જેને કહેવાય પિક્રિક એસિડ. તો તમે સતત નાઇટ્રેશન કરીને પણ પિક્રિક એસિડ મેળવી શકો છો. આ સિવાય હજી એક રસ્તો છે આપણી પાસે. મારે ધારો કે ફિનોલમાંથી સીધું પિક્રિક એસિડ બનાવવું છે, બને. શું કરી નાખવાનું? ફિનોલ લેવાનું, એનું સીધું નાઇટ્રેશન. હવે સીધું નાઇટ્રેશન કરવું હોય તો અતિ સાંદ્ર HNO3 જોઈએ. એટલે જો મંદ નાઇટ્રિક એસિડની હાજરીમાં કરો તો તમારે ઘણી બધી વખત નાઇટ્રેશન કરવું પડશે. પણ જો તમે સીધું સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈ લો 3 મોલ HNO3 સાથે, તો વિચારો 3 મોલ લીધા એટલે 3H અહીંથી, ઓર્થો અને પેરા સ્થાનમાંથી 3H એટલે 3 ને 3 6H થઈ ગયા અને 3 ઓક્સિજન 3H2 દૂર કરી નાખે, 3 સ્થાનમાં NO2 જોડાઈ જાય, શું મળી જાય? પિક્રિક એસિડ. હાલના સમયમાં આ પિક્રિક એસિડ મેળવવા માટે આ સીધું નાઇટ્રેશન પદ્ધતિ કરતા બીજી એક પદ્ધતિ ઉપયોગી છે. કઈ? ચલો તો પહેલા જોઈએ હાલના સમયમાં પિક્રિક એસિડ કેવી રીતે મેળવી શકાય. હાલમાં પિક્રિક એસિડ બનાવવા માટે વપરાતી પદ્ધતિ, તો આમ તો જનરલી આપણે પિક્રિક એસિડ જોયું કે ફિનોલની સીધી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી નાખો તો પિક્રિક એસિડ બની જાય 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. અધરવાઇઝ મેં કીધું એમ મંદ HNO3 વડે તમે પ્રક્રિયા કરતા જાઓ સતત નાઇટ્રેશન કરી તો પણ મેળવી શકાય. પણ અત્યારે હાલમાં બનાવવા માટે વધુ સરળતા ખાતર સૌથી પહેલા તો ફિનોલ સંયોજન લઈ અને એની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે જેવી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે એમાંથી સૌથી પહેલા તો બને છે ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. ડાયસલ્ફોનિક એસિડ બની જાય અને આજે ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ બને. હવે એની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની. હવે HNO3 સાથે એની પ્રક્રિયા કરી નાખો એટલે હવે આનું નાઇટ્રેશન કરો તો એમાંથી બનશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ઇટ્સ કોલ આપણું પિક્રિક એસિડ. પિક્રિક એસિડ બની જશે. ક્લિયર? ચલો તો સમીકરણ જોઈએ આનું. ધારો કે મારે સમીકરણ લખવું હોય તો શું લખી શકાય? તો અહીંયા પ્રક્રિયામાં ખરેખર થાય શું, તો સૌથી પહેલા તો ફિનોલ આપણે લઈ લઈએ. જોજો પ્રક્રિયા સમજજો. બેન્ઝીન વલય પર OH, એની તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર H2SO4 લો. 2 મોલ સલ્ફ્યુરિક એસિડ લેવાનું, એની સાથે તમે પ્રક્રિયા કરો એટલે થાય શું? ફિનોલ ઓર્થોપેરા નિર્દેશક. ઓર્થો સ્થાનમાંથી H અને પેરા સ્થાનમાંથી H, સીધી જ અહીંયા પ્રક્રિયા થઈ જશે. સાંદ્ર લીધું છે એટલે ઓર્થો અને પેરા એમ બંને સ્થાનમાંથી HH, અહીંયાથી એક H એટલે 2H અહીંયાથી ને 2H અહીંયાથી અને અહીંયાથી 2 ઓક્સિજન ભેગા થઈને છૂટા પડશે 2 H2. ના સમજ્યા? ટોટલ 4 હાઇડ્રોજન, આ પાંચમો ના છઠ્ઠો, 6 હાઇડ્રોજનમાંથી 4 હાઇડ્રોજન, 8 ઓક્સિજનમાં 2 ઓક્સિજન નીકળી ગયા, 2 પાણીના અણુ નીકળી ગયા. એટલે વિચારો H2SO4 હોય એ H2SO4 માંથી H+ અને HSO4 લખાય. અધરવાઇઝ હું અહીંયા લખી નાખું SO3H. ક્લિયર? અને હજી એક છૂટો પાડી દઉં O-2. આનું વિયોજન કર્યું તો આવા 2 લીધા હતા એટલે 2H+, 2HSO3+ અને 2 O-2 છૂટા પડ્યા હોય. અહીંથી 2 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન, ટોટલ 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન ભેગા થઈને પાણી છૂટા પાડી દે અને આ બંને
ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાય બીજા અને ચોથા સ્થાન પર, એટલે સૌથી પહેલા તો મને એક મધ્યસ્થી નિપજ મળી જશે. ઇટ્સ કોલ ફિનોલ 2,4 બેન્ઝીન વલય, એની ઉપર OH, બીજા સ્થાન પર SO3H અને ચોથા સ્થાન પર SO3H, એટલે મળી ગયું મને ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. આજે ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ મળે, હવે એની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરી નાખો. સાંદ્ર 3 મોલ HNO3 લો, જોજો. તો 3 મોલ HNO3 લઈએ એટલે થાય શું? અહીંયાથી HSO3 છે, અહીંયા પણ HSO3 છે, એની સાથે એક એક હાઇડ્રોજન આપી દો એટલે છૂટા પડી જાય 2 H2SO3 સલ્ફોનિક એસિડ સમૂહ, એટલે સલ્ફ્યુરસ એસિડ, 2 સલ્ફ્યુરસ એસિડ છૂટા પડી ગયા. જોજો 3 હાઇડ્રોજન હતા, કેટલા હાઇડ્રોજન ગયા? 3 માંથી એક એક હાઇડ્રોજન અહીંયા ને એક અહીંયા આપી દીધો એટલે 2 હાઇડ્રોજન જતા રહ્યા. જોજો એક હાઇડ્રોજન વધ્યો છે, અહીંનો એક હાઇડ્રોજન, આ એક ઓર્થો સ્થાનનો હાઇડ્રોજન એટલે 2 હાઇડ્રોજન, અને અહીંથી ઓક્સિજન છૂટા. સોરી હજી મારી મિસ્ટેક છે, કહું છું સોરી. ચલો સુધાર નાખીએ, ફરીથી કહું. 3 હાઇડ્રોજન, 3 ને 3 9 ઓક્સિજન છે. તો હું પહેલા તો આનું અલગીકરણ કરી દઉં. 3 HNO3 માંથી 3H+, 3 NO2 અને 3 ઓક્સિજન. જો ગણ નાખો, ઓક્સિજન 3 દુ 6 3 9 થઈ ગયા, 3 NO2 પ્લસ છૂટા પડે, 3 -2 છૂટા પડે. ક્લિયર? તો હવે વિચારજો, હવે જલ્દી ખબર પડશે. આ 3H+ જે છે એ 3H+ માંથી 2H એક અહીંયા ગયા, એટલે 2H ગણો તો H2 થઈ ગયા. SO3 હતા, અહીંયા 3 માંથી 2 ઓક્સિજન એને આપી દો તો બની જાય 2 સલ્ફ્યુરિક એસિડ. માય મિસ્ટેક, સલ્ફ્યુરિક એસિડના 2 અણુ છૂટા પડી જશે. ડન. વધ્યો અહીંયા એક ઓક્સિજન, અહીંયાનો એક હાઇડ્રોજન, આ 3 માંથી 2 હાઇડ્રોજન ગયા હતા, એક હાઇડ્રોજન અહીંયાનો, એક આવર્તો સ્થાન, એક અહીંયાનો હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન ભેગા થઈને છૂટો પાડે H2O. એટલે આ તમારી સમજ માટે મેં કર્યું. હવે આ 3 NO2 સમૂહ 2 ઓર્થો સ્થાન અને એક પેરા સ્થાનમાં જોડાઈ જાય. બોલો શું બની ગયું? 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. ઇટ્સ કોલ્ડ પિક્રિક એસિડ. તો હાલના સમયમાં પિક્રિક એસિડ આ પદ્ધતિથી બનાવે છે. આનું સમીકરણ તમારી ચોપડીમાં નથી આપ્યું, પણ તમને આવડે કે શું છૂટું પડે ને શું નહીં. ઇનકેસ પરીક્ષામાં ન કરે નારાયણ પૂછાઈ જાય તો આવડવું જોઈએ. ઓકે, ચાલો તો હવે જોઈએ પાછા આગળ વધીએ. તો તમે જોયું હાલના સમયમાં પિક્રિક એસિડ મેળવવા માટે પહેલા ફિનોલનું શું કરવામાં આવે? સલ્ફોનેશન. ક્લિયર? જોયું છે બધા? તો આગળ વધીએ. ક્લિયર? તો આ નાઇટ્રેશન ફિનોલ. હવે આપણે જોવાનું છે ફિનોલની હેલોજિનેશન પ્રક્રિયા. હવે જનરલી આપણે ક્લોરિનેશન, બ્રોમિનેશન, ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા આગળ ભણી ચૂક્યા છીએ, એટલે તમને થોડો ઘણો આઈડિયા તો હશે કે 11મા ધોરણમાં હેલોજિનેશન કરવા માટે આપણે FeCl3 અથવા FeBr3 નો ઉપયોગ કરતા હતા. ફિનોલનું બ્રોમિનેશન કરવા માટે જો તમે જૂની પદ્ધતિ પ્રમાણે, સામાન્ય રીતે બ્રોમિનેશન FeBr3 જેવા લુઈસ એસિડની હાજરીમાં થતું હતું, પણ જો તમે અહીંયા FeBr3 જેવો લુઈસ એસિડ લો, એની હાજરીમાં કરો તો જે હેલોજન અણુ હોય એ ધ્રુવીભવન પામી જાય અને બેન્ઝીન વલયમાં જોડાવાને બદલે એ લુઈસ એસિડ સાથે પ્રક્રિયા કરી નાખે. સો એની ગેરહાજરીમાં અહીંયા પ્રક્રિયા કરવામાં આવે. તો જો તમારે ફિનોલનું મોનોબ્રોમિનેશન કરવું હોય, મોનોબ્રોમિનેશન એટલે એક જ બ્રોમિન દાખલ કરવો હોય, તો એ હેલોજિનેશન પ્રક્રિયા કાર્બન ડાયસલ્ફાઇડ અથવા તો ક્લોરોફોર્મ બંને ઓછા ધ્રુવીય દ્રાવકો છે, એની અંદર બ્રોમિન ઓગાળી અને હેલોજિનેશન કરવાનું. જો થશે શું? તો ફિનોલ ઓર્થોપેરા નિર્દેશક, ઓર્થો સ્થાનમાંથી H અથવા પેરા સ્થાનમાંથી H અને Br છૂટું પાડી દેશે HBr, અને તમને 2 નિપજનું મિશ્રણ મળી જશે, ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ. ઓર્થોબ્રોમોફિનોલ અને બીજી એક નિપજ મળશે પેરાબ્રોમોફિનોલ. પણ હું અહીંયા થોડુંક કહેવા માંગીશ
કે આ બંને જે મળે છે ઓર્થો અને પેરા, એમાંથી મુખ્ય નિપજ તરીકે તમને પેરા બ્રોમો ફિનોલ જ મળશે. એટલે ધારો કે તમે ફિનોલનો જથ્થો લીધો હોય તો એમાંથી લગભગ 90% જેટલું તો તમને પેરા બ્રોમો જ મળે. આ જે નિપજ મળે છે ઓર્થોબ્રોમોફિનોલ એ અતિ અલ્પ પ્રમાણમાં મળે છે. ક્લિયર? તો આને ફિનોલનું મોનોબ્રોમિનેશન કર્યું કહેવાય. પણ જો તમે ફિનોલનું હેલોજિનેશન બ્રોમિન જળ સાથે કરો તો સીધા 3 બ્રોમિનના અણુ, બંને ઓર્થો અને પેરા સ્થાનમાંથી H એટલે 3 હાઇડ્રોજન એક બ્રોમિન સાથે જોડાઈને 3 મોલ HBr છૂટા પાડી દે. 6 બ્રોમિન હતા, 3 Br ગયા, હજી 3 Br વધ્યા, ઓર્થો પેરા સ્થાનમાં જોડી દો. બોલો શું બની જવાનું? 2 4 6 ટ્રાય બ્રોમોફિનોલ. બહુ ઈઝી છે યાર. એક ઇથે, એક ઇથે અને એક ઇથે. 2 4 6 ટ્રાયબ્રોમોફિનોલ. ઓકે, તમે અહીંયાથી પણ આગળ પ્રક્રિયા કરીને આ મેળવી શકો. આનું હજી બ્રોમિનેશન કરો તો જેના ઓર્થો સ્થાનમાં હોય એના પેરા સ્થાનમાં, પેરા સ્થાનમાં હોય એના ઓર્થો સ્થાનમાં બ્રોમિન જોડાય, 2 4 ડાયનાઇટ્રોફિનોલ મળે. એનું હજુ બ્રોમિનેશન કરી અને આ મેળવી શકો. એટલે અહીંયા હું એવું પણ કહી શકું કે વધુ પ્રમાણમાં મંદ હેલોજિનેશન કરી આ મેળવી શકાય. આ એટલે શું? 2 4 6 ટ્રાયબ્રોમોફિનોલ. તો આ વાત થઈ ઈઝી પ્રક્રિયાઓની. એટલે એવું નહીં કે હવે અઘરી છે, ઈઝી પ્રક્રિયા છે, ધ્યાન રાખો તરત આવડી જશે. તો હવે જોવાની છે ફિનોલની કોલ્બે પ્રક્રિયા. ચલો તો પહેલા કોલ્બે પ્રક્રિયાની વાત કરી દઈએ. વેઇટ, કલર કયો છે? ગ્રીન. ઓકે. કોલ્બે પ્રક્રિયાની અંદર ખાસ અતિ મોસ્ટ આઈએમપી હું અહીંયા ટેગ મારી દઉં છું. શું કરવામાં આવે? તો સૌથી પહેલા તો ફિનોલ લીધું. ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની. તો બધાને ખબર, આ બે સાથે પ્રક્રિયા કરશે, તટસ્થીકરણ પ્રક્રિયા થાય ને બનવાનું શું? સોડિયમ ફિનોક્સાઇડ. એટલે સૌથી પહેલા તો 10% સાંદ્ર NaOH સાથે તમે જો ફિનોલની પ્રક્રિયા કરી નાખો તો એમાંથી બની જશે સોડિયમ ફિનોક્સાઇડ. આ સોડિયમ ફિનોક્સાઇડની હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ CO2 સાથે ગરમ કરો તો આ કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ જશે અહીંયા. ONA ની વચ્ચે COO જોઈન્ટ થઈ જશે. જોજો મસ્ત મજાનું વસ્તુ બને છે. નામ મેં નથી લખ્યું પેલાનું, પણ આનું નામ હું શીખવાડું છું. તો બેન્ઝીન વલય પર ઓક્સિજન પછી CO2 એટલે COO ઉમેરાવે ને એના પછી સોડિયમ. આનું નામ શું થાય સમજવાનું, નામ શીખવાડું છું. હું ધારો કે હું આવું લખું HCOOH, તો બોલો આને તમે શું કહેશો? ફોર્મિક એસિડ. સિમ્પલ છે ને, મિથેનોઇક એસિડ, ફોર્મિક એસિડ. અચ્છા, હું ધારો કે અહીંયાથી H કાઢી નાખું અને એની જગ્યાએ સોડિયમ જોડું તો આ તો થઈ ગયું ફોર્મિક એસિડનો સોડિયમ ક્ષાર, એટલે સોડિયમ ફોર્મેટ. સોડિયમ ફોર્મેટ છે, એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરું ઇથર ઓ બેન્ઝીન, તો આ થઈ ગયું ફિનોક્સી સોડિયમ ફોર્મેટ થયું. તો આનું નામ લખવું હોય તો હંમેશા ધાતુનું નામ પહેલા લખાય, એટલે આનું નામ થશે સોડિયમ, સોરી પહેલા પૂર્વક લખવો પડશે ને, માય મિસ્ટેક હો ભાઈ, પહેલા ફિનોક્સી લખાશે, એટલે આનું નામ થશે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. ક્લિયર? પણ આ જે સોડિયમ ફિનોક્સી સોડિયમ ફોર્મેટ જે બન્યું એ અસ્થાયી છે. એ કેવી નિપજ છે? અસ્થાયી. એટલે એની પુનઃરચના થશે. પુનઃરચના થાય એટલે આ COO એને અહીંયા ઓર્થો સ્થાનમાંથી એક H દૂર કરશે, એ H જોડાઈ જશે અહીંયા મુખ્ય સ્થાન પર ને COO એને આવી જશે ઓર્થો સ્થાન પર. તો બની જશે બેન્ઝીન વલયના મુખ્ય સ્થાન પર તો હવે OH થઈ ગયું, પણ અહીંયા થઈ જશે COONA. ક્લિયર? દેખાશે આમ તો વાંધો નહીં આવે. તો આનું મારે નામકરણ કરવું હોય તો ખરેખર તો છે ને આવું મુખ્ય થઈ જશે આ સોડિયમ બેન્ઝોએટ, પણ આજે COO એને અહીંયા જોડાયું છે તો બીજા સ્થાન ઉપર હાઇડ્રોક્સી, તો નામ થઈ જાય
ધાતુનું નામ પહેલા એટલે સોડિયમ 2 હાઇડ્રોક્સી, આ પહેલો નંબર, આ બીજો નંબર એટલે 2 હાઇડ્રોક્સી સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ. કારણ કે COO નો કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાય. મેં કીધું છે કે જે એસ્ટર નો કાર્બન જેની સાથે જોડાય એની પાછળ એનોએટ પ્રત્યય લાગે તો બેન્ઝોએટ થઈ જાય. અને આ જે સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝોએટ બને એનું H+ વડે તટસ્થીકરણ કરી નાખો. ધારો કે HCl લઈ લો તો ક્લોરીન અને સોડિયમ ભેગા થઈને છૂટું પાડી દે NaCl. H જ્યાં જોડાઈ જાય, ઓ યાદ કરો આ શું બની ગયું, જુઓ તો અહીંયા COOH 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ સેલિસિલિક એસિડ શું બની જાય, સેલિસિલિક એસિડ. આનું સામાન્ય નામ થાય સોડિયમ સેલિસિલેટ. આનું સામાન્ય નામ છે, લખી દઉં છું અહીંયા, સોડિયમ સેલિસિલેટ. ક્લિયર? તો આ આખી પ્રક્રિયાને કહેવાય કોલ્બે પ્રક્રિયા. તમને બધાને ખબર છે, જો હું હજી આનું એસિટિલેશન કરી નાખું તો આમાંથી બની જાય એસ્પિરિન. એટલે ઘણી વખત પરિવર્તન પૂછાય છે સોડિયમ ફિનોક્સાઇડ માંથી એસ્પિરિન, તો બનાવતા આવડવું જોઈએ. સોડિયમ ફિનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, એક મધ્યવર્તી અસ્થાયી નિપજ બનવાની, જેની પુનઃરચના થઈને સોડિયમ સેલિસિલેટ બને, જેનું H+ વડે તટસ્થીકરણ કરો સેલિસિલિક એસિડ અથવા IUPAC નામ 1,2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અથવા સેલિસિલિક એસિડ. IUPAC કોઈ ગમે તે કોઈ અર્કુત થાય. અને આનું એસિડ એનહાઇડ્રેટ અથવા એસિડ ક્લોરાઇડ ની હાજરીમાં શું કરી નાખવાનું, એસિટિલેશન. તો CH3CO સમૂહ અહીંયા દાખલ થઈ જશે. H નીકળીને, યાદ છે ને બધાને, H નીકળી જાય ને એની જગ્યાએ OCO CH3 લાગી જાય તો ખબર પડી બધાને, એસ્પિરિન બની જાય. ડન. બોલો, કોલ્બે પ્રક્રિયા આવડે બધાને? ફાઇનલ મુદ્દા તમને લગભગ આના લખવાના નથી પૂછાતા, પણ ઇન કેસ તમને 3 માર્ક્સમાં એવું પૂછાયું કોલ્બે પ્રક્રિયા સવિસ્તૃત સમજાવો 3 માર્ક્સની અંદર, તો ફિનોલની સૌપ્રથમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ મળે છે, જેની હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એક મધ્યવર્તી અસ્થાયી નિપજ અથવા નામ સાથે લખો ફિનોક્સી સોડિયમ ફોર્મેટ મળે છે, જે પુનઃરચના પામી સોડિયમ સેલિસિલેટ બનાવે છે. તેની HCl સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરી સેલિસિલિક એસિડ મેળવી શકાય છે. અને પછી સમીકરણ છાપી દેવા. ચલો તો ક્લિયર, ડન. ચલો કોલ્બે પ્રક્રિયા સુધી બધાને આવડ્યું? આગળ વધીએ છીએ. હવે આપણે જોઈએ ફિનોલની સરસ મજાની પ્રક્રિયા. જો સાંભળજો, રિમર-ટીમાન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? રિમર-ટીમાન. અહીંયા લખું છું રિમર-ટીમાન પ્રક્રિયા. ઓલસો અહીંયા ટેગ મારું છું, જો IMP નું. આ પણ પ્રક્રિયાથી IMP ઘણી બધી વખત 2 માર્ક્સમાં પૂછાય છે. તો સૌથી પહેલા તો ફિનોલ હોય, એ ફિનોલની ક્લોરોફોર્મ એટલે CHCl3 અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવાની. તો થશે શું? જો પહેલા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરું એટલે તમને બધાને ખબર છે, બોલો શું બની જવાનું? સોડિયમ ફિનોક્સાઇડ. એ તો બધાને ખબર જ છે. ચલો તો પહેલા એ લખી નાખો. એટલે બેન્ઝીન વલય પર બની જશે ONA. સોડિયમ ત્યાં જોડાઈ ગયો, અહીંથી છૂટો પડતો H અને OH ભેગા થઈને છૂટું પાડી દે H2O. જોજો. અને CHCl3 ક્લોરોફોર્મમાંથી એક ક્લોરીન, ઓર્થો સ્થાનમાંથી એક H ભેગા થઈને છૂટું પાડે HCl અને અહીંયા બની જાય CHCl2, એક મધ્યવર્તી નિપજ. મધ્યવર્તી નિપજ બની જશે જે અસ્થાયી હોય. નામકરણ આપણને આપેલું નથી, પણ કરવું હોય તો શું થાય? ખરેખર સોડિયમ ફિનોક્સાઇડ આપણું મુખ્ય નિપજ થઈ, તો એના પહેલા અને બીજા સ્થાન ઉપર શું છે? ડાયક્લોરોમિથાઇલ. તો સોડિયમ ધાતુનું નામ પહેલા એટલે સોડિયમ 2 કૌંસમાં ડાયક્લોરોમિથાઇલ. ફરીથી બોલું છું, ફરીથી 1 2 બીજા સ્થાન પર છે, ધાતુનું નામ પહેલા એટલે સોડિયમ, પછી બગડું કૌંસમાં, કારણ કે શાખાઓ આવે છે એટલે કૌંસમાં ડાયક્લોરોમિથાઇલ ફિનોક્સાઇડ, કૌંસ પૂરો કરીને ફિનોક્સાઇડ.
પણ નહીં લખવું લા બાપા, તમારે ચોય લખવાનું નહીં, તમે પરીક્ષામાં ના લખતા, નહીં પૂછાતું, હું કેમ ટેન્શન લો છો? તો રિમર-ટીમન પ્રક્રિયાના ફર્સ્ટ સ્ટેપમાં કામ શું કર્યું? તો ફિનોલની ક્લોરોફોર્મ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા સૌપ્રથમ એમાંથી એક મધ્યવર્તી નિપજ બને છે. આ જે મધ્યવર્તી નિપજ બની એ મધ્યવર્તી નિપજનું જોજો શું કરું છું, 2 મોલ NaOH 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરો તો થશે શું? 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરતા CH2 નું રૂપાંતરણ આલ્ડીહાઇડ ઓક્સિડેશન પ્રક્રિયા છે, આલ્ડીહાઇડ બની જશે આમાંથી. કઈ રીતે? 2 મોલ સોડિયમ 2 ક્લોરીન લઈ જાય એટલે છૂટા પડી જાય 2 NaCl. જોજો 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન, એમાંથી 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન ભેગા થઈને છૂટો પાડી દે H2O. તો વધ્યો અહીંયાથી એક જ ઓક્સિજન, અહીંથી 2 ક્લોરીન જતા રહેતા, તો આ ઓક્સિજન જોડાઈ જશે આ CH સાથે અને બની જશે આવું. આવું એટલે જો બનાવું છું ખબર પડી જશે, ONA અને અહીંયા CHO આલ્ડીહાઇડ બની ગયું. તો આનું નામકરણ થઈ જાય. ધાતુનું નામ પહેલા એટલે સોડિયમ. હવે ખરેખર બેન્ઝાલ્ડીહાઇડ મુખ્ય થયું તો બીજા પર OH હોત તો શું લખત? હાઇડ્રોક્સાઇડ, પણ નથી આખું એટલે હાઇડ્રોક્સી. તો સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ, ચલો લખી દો, નામ શું થશે? સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. અને આજે સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ બન્યું, એ સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ નું હું HCl વડે તટસ્થીકરણ કરી નાખું. તટસ્થીકરણ કરું એટલે શું થવાનું? એથી Na અને Cl છૂટા પાડી દેશે. NaCl H ત્યાં જોડી દો તો બની જાય બેન્ઝીન વલય પર ONA ની જગ્યાએ થઈ જશે હવે OH અને અહીંયા થઈ જશે CHO. નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ અથવા આનું નામ છે સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ અને IUPAC હું બોલ્યો એમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. તો આ ઓલ્સો રિમર-ટીમન અતિ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા. પરિવર્તન સ્વરૂપે ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ બનાવો તો આખું પરિવર્તન થઈ ગયું. અને એવી જ રીતે કોલ્બે પ્રક્રિયા. ચલો તો રિમર-ટીમન કોલ્બે પ્રક્રિયા ક્લિયર બધાને? ફાઇનલ, ફૂલ એન્ડ ફાઇનલ. આગળ વધીએ. એના પછી હવે જોવાનું છે ફિનોલ. હવે બંને ઈઝી પ્રક્રિયાઓ છે. એક પ્રક્રિયા તો તમે નાના બા હતા ત્યારની પણ છે, ફિનોલની ઝીંક રજ સાથે પ્રક્રિયા. એમ કરો આપણે જેને લોંબુ એરું કરી દઈએ અહીંયા સુધીનો. હવે ફિનોલ લઈએ, એની ઝીંક રજ સાથે ઊંચા તાપમાને ગરમ કરી નાખો તો ઝીંક અહીંથી ઓક્સિજન ખેંચી જાય અને હાઇડ્રોજન અહીંયા વલય પર બેન્ઝીન વલય પર જોડાઈ જાય. શું બની જાય? બહેન્ઝીન. બેન્ઝીન બની જાય એટલે અહીંથી બેન્ઝીનના પાખ્યા ખુલ્લા. આગળ બેન્ઝીનના ઘણા બધા પરિવર્તનો બની શકે આગળ, એટલે બની જાય બેન્ઝીન અને છૂટું પડી જાય મેં કીધું એમ ઝીંક ઓક્સાઇડ. ઝીંક ઓક્સિજન સાથે જોડાઈ જાય, ઝીંક ઓક્સાઇડ છૂટો પડી જાય. ઈઝી પ્રક્રિયા છે. અને હજી એક આવીને આવી ઈજી જ પ્રક્રિયા શીખવાડું છું, હજી એક. તો એ છે ફિનોલનું ઓક્સિડેશન. જો તમારે ફિનોલનું શું કરવું હોય ઓક્સિડેશન, તો ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા યાદ કરો તો પેલું ક્રોમિક એસિડ શીખવાડ્યું હતું, Na2Cr2O7 અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ લઈ લો તો આમાંથી બને ક્રોમિક એસિડ H2CrO4. એ આનું ઓક્સિડેશન કરીને બનાવી નાખે એમાંથી બેન્ઝોક્વિનોન. શું બને નાખશે એમાંથી? નામ યાદ રાખજો ખાસ, બેન્ઝોક્વિનોન. ક્લિયર? અને ઇનકેસ આનું IUPAC કરવું હોય તો 3 બંધ નથી એટલે બેન્ઝીન ના કહેવાય, સાયક્લોહેક્ઝેન થઈ જાય. તો આ એનું સામાન્ય નામ છે. IUPAC કરવું હોય તો સાયક્લોહેક્ઝેન ગમે ત્યાંથી એક જગ્યાએ નંબર આપો 1 2 3 4 5 અને 6. બીજા ઉપર પાંચમા ઉપર ડબલ બોન્ડ એટલે સાયક્લોહેક્ઝા 2 5 ડાઇન 1 4 ડાયોન. આનું થઈ જશે IUPAC નામ. પણ આપણે એ નથી યાદ રાખવું, આપણે બેન્ઝોક્વિનોન યાદ રાખો. ઇટ્સ કોલ્ડ બેન્ઝોક્વિનોન. જો ફિનોલનું ઓક્સિડેશન કરો તો એમાંથી મળી જાય બેન્ઝોક્વિનોન. તો ક્લિયર? ડન.
તો ફિનોલની ઇલેક્ટ્રોનરાગી વિસ્થાપન પ્રક્રિયા ચોપડીમાં તમને એટલી આપી છે. હજી હું એક શીખવાડવા માંગીશ, જો કે આમ તો આ ચોપડીમાં આવી ગઈ છે આગળ. ઉપર આપણે કલર જરા સારો એવો પસંદ કરી લેવીએ. નહીં, આ ભેગું થઈ જશે એટલે એવું કરો. બે આ કલર એટલા બધા છે ને, હું કન્ફ્યુઝ થઈ જાઉં ઘણી વખત યાર. સાચું કહું તમને. ચલો તો આપણે લઈ લઈએ છીએ ગુલાબી કલર. ચલો, સરસ મજાનો કોમ્બિનેશન સારું રહે. ચલો તો આગળ વધીએ. ફિનોલની ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા શું છે? બહુ ઈઝી છે. વેઇટ મેં કીધી એમ કઈ પ્રક્રિયા? ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. હવે ફિનોલની ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા છે ને ભાઈ, એ તમે બે પ્રક્રિયકની હાજરીમાં કરી શકો. કાં તો એસિડ ક્લોરાઇડ CH3COCl લઈ શકો, અધરવાઇઝ લઈ શકો CH3CO ટ્વાઇસો એસિડ એનહાઇડ્રેટ. કોઈ પણની હાજરીમાં કરાય એટલે વન ટાઈપ ઓફ આની એસિટિલેશન પ્રક્રિયા થાય. અને ફ્રાઇસ પુનર્વિન્યાસ અથવા એસિટિલેશન પણ કહેવાય. તો થવાનું શું? અહીંથી H અહીંથી Cl, જો આની સાથે કરો તો HCl દૂર થાય, અને એસિડ એનહાઇડ્રેટ સાથે કરો તો H બે CH3CO, જેમાંથી એક CH3CO અને O એટલે છૂટું પાડી દે CH3COOH, કારણ કે H ઉપરથી જોડાય. તો વધ્યું શું? અહીંયા CH3CO સમૂહ ને અહીંયા CH3CO સમૂહ બેન્ઝીન વલયના ઓક્સિજન ઉપર જોડાઈ જવાના. હવે ઓક્સિજન ઉપર જોડાઈ જાય તો બની જાય OCOCH3. હવે અહીંયા તમે CH3 ની જગ્યાએ CH3CH2COCl બી લઈ શકો, એટલે કોઈ પણ લઈ શકાય, RCOCl અને RCO ટ્વાઇસો. પણ મેં અત્યારે તમને સીધી પ્રક્રિયા શીખવાડી છે. આપણે CH3CO લઈને એસિટિક ઇથેનોઇક ક્લોરાઇડ અને ઇથેનોઇક એનહાઇડ્રેટ લઈ. તો આ શું બન્યું? નામકરણ કરવું હોય તો 1 અને 2 બે કાર્બન ઇથેનોએટ થઈ જશે. આ થઈ જશે ફિનાઇલ ઇથેનોએટ. પણ આ ફિનાઇલ ઇથેનોએટ જે બન્યું એ અસ્થાયી હોય, જેના લીધે એનું નિર્જળ AlCl3 ની હાજરીમાં તમે પુનઃ ગોઠવણ કરી શકો. એટલે જો તમે એની નિર્જળ AlCl3 ની સાથે પ્રક્રિયા કરો તો પુનઃ ગોઠવણી થશે. અહીંયા આપણો લોગો આવશે. પુનઃ ગોઠવણી થશે અને આ COCH3 સમૂહ કેટલીક નિપજના ઓર્થોસ્થાનમાં, કેટલીક નિપજના પેરાસ્થાનમાં, એટલે ઓર્થોસ્થાનમાં અને પેરાસ્થાનમાં જોડાય. તો વિચારો, જ્યાં ઓર્થોસ્થાનમાં જોડાય ત્યાં ઓર્થોસ્થાનમાંથી H નીકળશે, AH ઉપરના ઓક્સિજન સાથે જોડાય એટલે OH, અને અહીંયા જોડાઈ જાય COCH3. અધરવાઇઝ મેં કીધું એમ, જો પેરાસ્થાનમાં જોડાય તો પેરાસ્થાનમાંથી નીકળતો H એ બેન્ઝીનના ઉપર રહેલા ઓક્સિજન સાથે જોડાય OH, અને અહીંયા COCH3. મજાની વાત છે આ બંનેના નામકરણ. જો નામકરણ કરવા હોય તો કીટોન મુખ્ય થવાનું, એટલે પહેલો અને બીજો. તો આ નામ થઈ ગયું આપણું ઇથેનોન, ઇથેનવનોન આપણું મુખ્ય નામ થઈ ગયું. પણ આ પહેલા કાર્બન પર શાખા પડી તો મારા નંબર અહીંથી આપવા પડે 1, આ બાજુ 2, 3, 4, 5, 6 એટલે બેન્ઝીન તો થયું, પણ બીજા ઉપર હાઇડ્રોક્સી, તો આનું નામ થાય પહેલા કાર્બન એટલે 1 કૌંસમાં, બીજા કાર્બન પર હાઇડ્રોક્સી 2 હાઇડ્રોક્સી ફિનાઇલ કૌંસ પૂરો ઇથેનવનોન. તો બોલો આનું નામ એવી રીતે કરવું હોય તો 1 2 પહેલા ઉપર શાખા એટલે 1 2 3 4. ભાઈ આ બધા નામકરણ મેં શીખવાડી દીધા છો 11 સાયન્સ ની અંદર. હા, એટલે ટેન્શન લેવું નહીં, રિપીટ કરી લેવું એકવાર. ચોથા ઉપર હાઇડ્રોક્સી આવી ગયો, મુખ્ય શાખા ઇથેનવનોન કૌંસની અંદર લખવું પડે એટલે 1 કૌંસમાં 4 હાઇડ્રોક્સી ફિનાઇલ કૌંસ પૂરો ઇથેનવનોન. ક્લિયર? તો આ ફિનોલની થઈ ગઈ ફ્રાઇસ પુનર્વિન્યાસ પ્રક્રિયા. તો આ ફિનોલની તમામ ઇલેક્ટ્રોનરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઓકે, આ અલગથી પ્રક્રિયા લખી છે મેં, ફ્રાઇસ પુનર્વિન્યાસ અથવા તો મેં કીધું એમ એસિટિલેશન પણ કહેવાય, ફિનોલનું એસિટિલેશન કર્યું કહેવાય, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન બી દાખલ કર્યો હતો COCH3 સમૂહ. ઓકે, ડન. તો પડી ખબર બધાને?
તો આજે રાખીએ અહીંયા સુધી, બાકી જોઈશું આપણે ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, ચાલો બાય. હું હટી જઈશ, તમે ફોટો ક્લિક કરી શકો છો.